ઉઠા પછી ચંપાની માં પૂછે મારી દીકરી તમને કેવી લાગી? તમારી દીકરી તો બહુ સુંદર છે, બહુ મજાની છે, પણ એ રાતના ઊંઘવા કરે છે, ઊંઘવા નથી દેતી. તો પછી પેલી છોકરી કરીને વિસ્ફોટ કરે તો એની કહ્યું કે મેઘા ભાઈ તમે અહીંયા આવો, લાવ લાવ લાવ, તે મારી ઇજ્જત લીધી મારી દીકરીની, તારા હાથ કે નો નો નો, હું તમારી દીકરી સાથે લગ્ન કરવા માંગુ છું. કે ઓલ રાઈટ, થેન્ક યુ થેન્ક યુ. પછી ફાસ્ટ ફોરવર્ડ લગ્ન થઈ ગયા. પછી ચંપા આવે છે, પછી બધું જોઈ છે કે ભાઈ બિપિન પાસે એલસીડી ટીવી છે તો મને પણ અપાવો, અને એલસીડી ટીવી અપાયો. પછી પેલા મહેશભાઈ પાસે બ્લેકબેરી નો ટેલિફોન છે, મને અપાવો ટેલિફોન, ટેલિફોન અપાયો બ્લેકબેરી. પછી બ્લુ રે પ્લેયર અપાયો જમનાદાસ પાસે છે, બધું અપાયું, ખુશ રાખી બરાબર. તો પેલી હા હતી ને તો પેલી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ કરી. હવે ડોક્ટર પાસે ગયા, ડોક્ટર કહે કે આને બહુ પ્રોબ્લેમ છે નહીં, તમે રાતના બારી ખુલ્લી રાખીને સુઈ જાઓ. એટલે કે ઓકે. તો પછી ચોરી થઈ અને આ બ્લુ રે બ્લેકબેરી બધું ચોરી ગયું. પછી પાછી ડોક્ટરની એપોઇન્ટમેન્ટ લીધી. તો ડોક્ટર પૂછે ચંપાને કે કેમ છે બધું ગયું ને? અરે ડોક્ટર બધું ગયું, એલસીડી ગયો, બ્લેકબેરી ગયું, બધું, પણ આપો જો એક છે હજુ. ઓ માય ગોડ. નાવ હવે આપણી પેલું ટીવી પર બધું આવે ને ત્યાં ચંપા છે ને તો દોડાઈ ગયો કે આ અમેરિકન લોકો પર કલર બધું બદલે છે, મારે પણ એમ કે આ સંતાન કરવું છે એમ કે. તો પછી મેઘવાની અપોઇન્ટમેન્ટ લઈ આપે છે. ડોક્ટર પાસે જાય છે કે ડોક્ટર મને સંતાન જોઈએ કે હે સંતાન જોઈએ તને? હે સંતાન જોઈએ? તો કે તારો વર્ણ કે છે ને? તો પણ મને તો સંતાન જોઈએ, એ જોઈએ. પછી ડોક્ટર કહ્યું કે આ કામ લે, તો પેલા રૂમમાં આવી ગયા. તો ડોક્ટર પાસે જાય છે એટલે પછી ડોક્ટર પણ તૈયાર થઈ જાય છે, એ તો પેન્ટ તો પેલી જોઈ છે તો કહે ફાટી મુવા તને કે ભાન છે ટીવી પર બતાવે ને બધી કાશમાં ખબર બને કે સંતાન એટલે સંતાન કહેવાય.